ગુજરાતમાં ઓમિક્રોનના વધતા કેસ મામલે રાજ્ય સરકાર સતર્ક છે। ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ 30 કેસ નોંધાયા। આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે માહિતી આપી। ઓમિક્રોનને પગલે કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે કામગીરી થઈ રહી છે। 31,000 કરતા વધુ યાત્રિકો ગુજરાત આવ્યા। 3500 યાત્રિકો હાઈરિસ્ક દેશોમાંથી આવ્યા છે। ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવાની પણ સૂચના અપાઈ છે। ગુજરાતમાં કુલ વસ્તીના 86% લોકોને રસી અપાઈ ચૂકી છે। સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું। તો ક્યાં કેટલા કેસ? અમદાવાદમાં 7 કેસ નોંધાયા છે। જામનગરમાં 3, મહેસાણામાં 3, ગાંધીનગરમાં 1 કેસ નોંધાયો છે ઓમિક્રોનનો। વડોદરામાં 10 કેસ નોંધાયા। તો સુરતમાં ઓમિક્રોનના 2 નવા કેસ નોંધાયા છે। ઓમિક્રોન વેરિયન્ટ જે છે એ WHO એ વેરિયન્ટ ઓફ કન્સર્ન તરીકે જાહેર કર્યું। તે પછી કેન્દ્ર સરકારની જોગવાઈઓ પણ 1 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય યાત્રિકો માટે જાહેર કરવામાં આવી અને અન્ય સૂચનાઓ એ પણ ગઈકાલે કેન્દ્રમાંથી એક આગળ આવ્યું છે, માહિતી આવી છે કે કેવી રીતે કન્ટેનમેન્ટ ઝોન, દર્દીઓ માટે શું તૈયારીઓ રાખવી, સંક્રમણ ન ફેલાય એના માટે તૈયારીઓ, એના માટેની સાવચેતીના પગલાં, એના માટે તમામ કામગીરી જે છે એ આગળ ધપી રહી છે। કોવિડ-19 માટેનું રસીકરણ પ્રથમ ડોઝ 95%, બીજો ડોઝ જેટલા એલિજિબલ લોકો છે એનું 92%થી ઉપર, અને જોઈએ તો કુલ વસ્તીના 86% લોકો સંપૂર્ણ રીતે રસીકરણ મેળવી ચૂક્યા છે। શું ઓમિક્રોનના કારણે ભારતમાં ત્રીજી લહેર આવશે? શું ઓમિક્રોનના કારણે ભારતમાં દૈનિક 1.80 લાખ સુધી કોરોનાના કેસ નોંધાશે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે દુનિયાભરમાં કોરોના વાયરસના ખતરનાક વેરિયન્ટ ઓમિક્રોનનું સંક્રમણ સતત વધી રહ્યું છે। ભારતમાં પણ સતત કેસ વધી રહ્યા છે। ઓમિક્રોનના વધી રહેલા કેસની વચ્ચે વેક્સિનથી મળેલી સુરક્ષા સામે પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે હૈદરાબાદના IIT પ્રોફેસરે કહ્યું કે ભારતમાં આગામી વર્ષની શરૂઆતમાં જ ત્રીજી લહેર આવવાની સંભાવના છે। ત્યારે અત્યાર સુધી આવેલી લહેરમાં કેટલા કેસ નોંધાયા છે? દુનિયાભરમાં ઓમિક્રોન પર વેક્સિનના બંને ડોઝની કેટલી અસર થઈ? આ સવાલના જવાબ જોઈશું આ ખાસ રિપોર્ટમાં। सूरत, राजकोट, खेड़ा, वडोदरा, गांधीनगर, नवी दिल्ली, જ્યાં જુઓ ત્યાં લોકોની બેદરકારી ઉડીને આંખે ચોંટે તેવી છે। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે ઉડાવી રહેલી આ ભીડ કોરોના અને ઓમિક્રોન માટે એકદમ અનુકૂળ પરિસ્થિતિ છે। બેદરકારીનું પરિણામ એ આવી રહ્યું છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની સાથે સાથે તેનો વેરિયન્ટ ઓમિક્રોન પણ પોતાનું સંક્રમણ ફેલાવી રહ્યું છે। કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને શું નિર્દેશ આપ્યા તેની વાત પણ કરીશું, પણ તે પહેલા જોઈશું કે અત્યાર સુધી આવેલી લહેરમાં દેશમાં કેવી સ્થિતિ જોવા મળી હતી। પહેલી લહેર પીક પર હતી ત્યારે 93,337 કેસ દૈનિક નોંધાતા હતા, જ્યારે બીજી લહેર આવી ત્યારે દૈનિક કેસનો આંકડો 4 લાખને પાર પહોંચી ગયો અને હવે સંભવિત ત્રીજી લહેરમાં દૈનિક 1,80,000 केस नोंधाई શકે છે। अभी तक जो डाटा आया है बाकी कंट्रीज से, उससे ये देखा गया है कि जो ओमिक्रॉन है
ओमिक्रॉन वेरिएंट है वो डेल्टा से भी 3 गुना 3 टाइम्स मोर ट्रांसमिसेबल है, यानी रेट ऑफ ट्रांसमिशन इज मच फास्टर देन द अदर वेरिएंट, तेजी से फैलता है। दूसरा ये कि इसमें हमने देखा कि जो लक्षण है वो भिन्न है। जैसे पहले लॉस ऑफ टेस्ट, लॉस ऑफ स्मेल होता था, और ड्राई कॉफ या ब्रेथलेसनेस होती है या फॉल इन ऑक्सीजन देखा गया डेल्टा वेव के दौरान, वो इसमें देखने को नहीं मिल रहा है। इसका एक कारण तो ये हो सकता है क्योंकि अभी शुरुआत है। દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 16 રાજ્યમાં 269થી વધારે કેસ સામે આવી ચૂક્યા છે। તેની વચ્ચે ગુરુવારે કેન્દ્ર સરકારે ઓમિક્રોન લઈને રાજ્યોને રણનીતિ બનાવવાનું પણ સૂચન કર્યું। નાઇટ કર્ફ્યુ લગાવો, મેળાવડા પર રોક લગાવો, ટેસ્ટિંગ અને સર્વેલન્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવે, ડોર ટુ ડોર કે સર્ચ અને આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવે। હોસ્પિટલના બેડ, એમ્બ્યુલન્સ અને સ્વાસ્થ્ય સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે। સતત જાણકારી આપતા રહો જેથી અફવા ન ફેલાય। રાજ્ય 100% વેક્સિનેશન પર ફોકસ કરે। બધા વયસ્કોને બંને ડોઝ સુનિશ્ચિત કરવા માટે ડોર ટુ ડોર અભિયાન ચલાવવામાં આવે। વેક્સિનના બંને ડોઝ લીધા પછી પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે, કેમ કે વેક્સિનના બંને ડોઝ છતાં પણ ઓમિક્રોન સંક્રમિત કરી શકે છે। 34 में से 32 लोग वो थे जिन्होंने दोनों वैक्सीन का डोज लिया हुआ था, और ज़्यादातर पेशेंट्स हमारे पास वही हैं जो कि इंटरनेशनल ट्रैवल करके उन कंट्रीज से आ रहे हैं जहाँ पे ओमिक्रॉन अफेक्टेड कंट्रीज हैं, जैसे कि साउथ अफ्रीका, यूके, फ्रांस and Dubai also. So we have most of the patients coming from the affected country and they have already received 2 doses of the vaccine. હવે તમને દુનિયાના 3 દેશના વેક્સિનેશનના આંકડા બતાવીશું, જેના પરથી તમે સમજી શકશો કે ઓમિક્રોન કઈ રીતે લોકોને સંક્રમિત કરી રહ્યો છે। બ્રિટનમાં 89% લોકોને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 81% લોકોને બીજો ડોઝ મળી ચૂક્યો છે, તો 48% લોકોને બુસ્ટર ડોઝ પણ લાગી ચૂક્યો છે। તેમ છતાં બ્રિટનમાં દૈનિક કોરોના કેસનો આંકડો 1 લાખની પાર પહોંચી ગયો છે। હવે વાત અમેરિકાની કરીએ। અમેરિકામાં 73% લોકોને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 62% લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે। તેમ છતાં અહીંયા દૈનિક 1,50,000થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે ભારતમાં પહેલો ડોઝ 83 કરોડ લોકોને મળી ચૂક્યો છે, તો 56 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે। જો કે સારી વાત એ છે કે અત્યારે દૈનિક 7,000 કેસ નોંધાઈ રહ્યા છે। ભારતમાં ઓમિક્રોનનું સંક્રમણ 16 રાજ્યમાં ફેલાઈ ગયું છે, પરંતુ હજુ કેસ વધારે નોંધાયા નથી। પરંતુ જો આપણે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં કોરોના ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરીશું તો ચોક્કસ ઓમિક્રોન વધારે ફેલાશે, અને એક્સપર્ટની આગાહી પ્રમાણે નવા વર્ષની શરૂઆતમાં દૈનિક 1,80,000 કેસ નોંધાય તો નવાય નહીં। કોરોના મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ સમીક્ષા બેઠક કરી। ઓમિક્રોનની તૈયારીઓ અંગે પીએમ મોદીએ કરી સમીક્ષા બેઠક। નવા વેરિયન્ટથી સતર્ક અને સાવધાન રહેવું જરૂરી છે તેવી તેમણે આ બેઠકમાં વાતચીત કરી। ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને રસીકરણ પર ધ્યાન આપો, પીએમએ પણ તેને લઈને તમામ લોકોને આગાહ કર્યા। જિલ્લાઓમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા મજબૂત કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। દવાઓ અને ઓક્સિજનના સ્ટોક અંગે પણ પ્રધાનમંત્રીએ વાતચીત કરી। વેક્સિનેશનમાં વધુ ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા। જિલ્લાઓમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા મજબૂત કરવા માટે પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો છે। દવાઓની ઓક્સિજનના સ્ટોક અંગે પણ વાતચીત કરી છે। ઓમિક્રોનની તૈયારીઓ અંગે પ્રધાનમંત્રીએ બેઠક કરી સમીક્ષા કરી છે। વેક્સિનેશનમાં વધુ ઝડપ લાવવાના આદેશ આપ્યા। ગુજરાતમાં ઓમિક્રોનના કેસો વધતા આહનાએ સરકારને લખ્યો છે પત્ર। ઓમિક્રોન કેસો અંગે કડક કામગીરી કરવા માટે સૂચન આપ્યા।
વિદેશથી આવતા મુસાફરોનું સઘન ચેકિંગ અને ટેસ્ટિંગ કરવા માટે અપીલ કરવામાં આવી. હવાઈ રેલ માર્ગ મારફતે આવતા મુસાફરોની તપાસમાં ઢીલાશ ન રાખો. ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોએ બંને ડોઝ લીધા છે કે નહીં તે સુનિશ્ચિત કરો. એરપોર્ટ પર ચેકિંગ અંગે ઢીલાશ જોવા મળે છે, જે મુશ્કેલી લાવી શકે છે. સરકારને પત્ર લખી આહનાએ ગંભીરતા દાખવવા માટે સૂચન કર્યું છે. હોસ્પિટલમાં વેક્સિન લીધી હોય તો જ પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. દર્દીના સગાએ વેક્સિનના બંને ડોઝ લીધા હશે તો જ પ્રવેશ મળશે. અમદાવાદની ખાનગી 80 હોસ્પિટલમાં 2500 બેડ તૈયાર રખાયા છે. ખાસ સૂચન એ આપ્યા છે કે બહારથી જે દર્દીઓ આવે છે કે બહારથી જે પેસેન્જર્સ આવે છે તેનું સઘન તપાસ થવી જોઈએ. ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર તો એનું કોવિડ ટેસ્ટિંગ જે વધારે પડતા સંક્રમિત એરિયામાંથી આવતા હોય તેનું કરવામાં આવે છે. ત્યાં પણ થોડી અવ્યવસ્થા છે, એટલે તેને પણ થોડી સ્ટ્રીમલાઇન કરવાની જરૂર છે. અને જે ડોમેસ્ટિક એરપોર્ટ પર પણ જે ચહલપહલ થાય છે તેમાં કોઈ પણ પ્રકારનું તેમાં ચેકિંગ થતું નથી હોતું. એટલે ડોમેસ્ટિક એરપોર્ટ પર પણ જતા કે આવતા દરેક પેસેન્જરોનું એ લોકોએ કોવિડ ટેસ્ટિંગનો રિપોર્ટ છે કે નહીં તેનું ખાસ ચેકિંગ કરવું જોઈએ. દરેક હોસ્પિટલો તેમાં આવતા દર્દીઓ તથા તેના સગાઓને વેક્સિનેશન લીધું છે કે નહીં તેની ખાસ તપાસ કરે. અને જો દર્દીના સગાએ વેક્સિનેશન ના લીધું હોય તો તેવા દર્દીને હોસ્પિટલમાં એન્ટર ના થવાની પણ અમે સલાહ આપીશું. અને આવા દર્દીઓને અમે રિક્વેસ્ટ પણ કરીશું કે તે તાત્કાલિક ધોરણે વેક્સિનેશન લઈ લે. અને અમે આ માટે કોર્પોરેશનની પણ સહાય લઈ અને કોર્પોરેશન જ્યાં કહેશે ત્યાં પણ આવા દર્દીઓને કે તેના સગાઓને વેક્સિનેશન માટે મોકલી આપીશું. અને નવા દાખલ થતા કોઈ પણ દર્દી માટે હવે અમે કોવિડ ટેસ્ટ કમ્પલસરી કરાવી દઈશું. અને કોવિડ ટેસ્ટનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી એને હોસ્પિટલના કોઈ જગ્યાએ આઇસોલેશનમાં રાખીશું, જેથી કરીને સ્ટાફમાં તથા બીજા દર્દીઓમાં તેનું સંક્રમણ ના વધે. અમદાવાદમાં અનેક લોકો કોરોનાની રસી લેવાથી વંચિત રહી ગયા, ત્યારે તેવા લોકો વેક્સિન લેવા પ્રેરાય તે માટે મહાનગરપાલિકાએ મોબાઈલ ડ્રોનું આયોજન કર્યું. 1 થી 7 ડિસેમ્બર વચ્ચે જેણે રસી લીધી હોય તે લોકોના ડ્રો કરવામાં આવ્યા. 60,000 લોકોમાંથી એક વ્યક્તિને લકી ડ્રોમાં આઈફોન મળ્યો. કિશનભાઈ નામની વ્યક્તિ બહેરમપુરામાં વેક્સિન લીધી હતી, જેને લકી ડ્રોમાં આઈફોન મળ્યો. ડ્રાઇવિંગ કરું છું અને મજૂરી બી પણ સાથે કરું છું. શાકભાજીની ગાડી ચલાવું છું. બીજો ડોઝ લીધો ને આઈફોન લાગ્યો. લોકોને વેક્સિન લેવી જરૂરી છે. આપણી માટે, સેહત માટે, આપણી જ માટે છે વેક્સિન. અને સરકાર તરફથી આપે છે, લેવી જ પડે. ડિસેમ્બરથી 7 ડિસેમ્બરની વચ્ચે 73,000થી વધુ લોકોને વેક્સિનેશન કર્યું. એની અંદર એક કિશોરભાઈ મકવાણા રહે છે બહેરામપુરા, એમનો ડ્રો કરતા 75,000 લોકોમાંથી કિશોરભાઈને આઈફોન 60,000ની કિંમતનો આજે આપવામાં આવ્યો છે. તો રોકાઈશું બ્રેક માટે. બ્રેક પહેલા નજર ફટાફટ ખબરો પર. प्रस्तुत करता तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद. ગુજરાતમાં સતત વધી રહ્યું છે ઠંડીનું જોર. અમદાવાદમાં સૌથી ઓછું 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અન્ય શહેરનો પારો ગગડતા લોકો ઠૂંઠવાયા. અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ વધ્યું. બોપલ એરપોર્ટ આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ વધ્યું. બોપલ એરપોર્ટ ખાતે AQI 300 ને પાર. શહેરમાં ઠંડી વધતા હવામાં પ્રદૂષણ વધ્યું. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગર સુધી લંબાવાઈ. આજે પ્રથમવાર ટ્રેન ગાંધીનગર પહોંચશે. કટરામાં ફસાયેલા સુરતના લોકોની મદદે આવ્યા સાંસદ દર્શનાબેન જરદોશ. ફસાયેલા લોકો માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી. મુસાફરો સ્પેશિયલ ટ્રેનથી સુરત આવવા રવાના. ખેડૂત આંદોલનના કારણે ફસાયા હતા 1700 જેટલા લોકો. અમદાવાદની GLS યુનિવર્સિટીમાં કથિત રેગિંગની ઘટના અંગે NSUI કરશે પ્રેસ કોન્ફરન્સ. સવારે 11 વાગે GPCC ખાતે યોજાશે પ્રેસ કોન્ફરન્સ. ભોગ બનેલ વિદ્યાર્થીના હિતમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવી દોષીઓ સામે કાર્યવાહીની થશે માંગ. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 111 કેસ નોંધાયા. 24 કલાકમાં 2 દર્દીના મૃત્યુ. અમદાવાદમાં કોરોનાના નવા 43 કેસ. સુરતમાં 18, રાજકોટમાં 14, વડોદરામાં 11 નવા કેસ.
સમગ્ર દેશભરમાં ઓમિક્રોન વેરિયન્ટના 355 કેસ નોંધાયા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 88 કેસ નોંધાયા. દિલ્હીમાં 64, તેલંગાણામાં 38 કેસ અને કર્ણાટકમાં 31 કેસ નોંધાયા. વડોદરામાં ઓમિક્રોન વેરિયન્ટના નવા 7 કેસ. વડોદરામાં કુલ 10 દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત, જ્યારે ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 30 કેસ નોંધાયા. કોરોના અને ઓમિક્રોનના વધતા સંક્રમણના પગલે પીએમ મોદી યોજી સમીક્ષા બેઠક. પીએમએ કહ્યું, ઓમિક્રોનથી બચવા માટે સતર્ક અને સાવધાન રહેવું જરૂરી. વેક્સિનેશનમાં વધુ ઝડપ લાવવા આપ્યા નિર્દેશ. प्रस्तुत करता तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद। ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આપકા बहुत बहुत स्वागत है. ધન્યવાદ. 2022 પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કયા ખાસ કામ કરવા માંગે છે જેથી કરીને CR પાટીલનું જે 182 સીટનું સપનું છે એ પૂરું થાય? મારા માટે હું કુદાળ ચિંતાવાળો માણસ નથી. ચારુ વિધાનસભાના સંચાલન માટે કયા મોટા પડકારો છે? બંધારણના નિયમોને આધીન રહી અને હું એવા નિર્ણયો આપીશ. આપ કેવી રીતે આવનારા સમયમાં યુવાનોની સરકારી નોકરીની અપેક્ષા છે એને પૂરી કરવા જઈ રહ્યા છો? ક્રોસ વોટિંગની શરૂઆત કરનાર પણ બાપુ જ હતા. 2022 પછી ઈશુદાન ગઢવી પોતાની જાતને ક્યાં જોવે છે? વિધાનસભામાં જોવે છે કે કોઈ ચેનલના સ્ટુડિયોમાં જોવે છે? કોંગ્રેસ શા માટે લોકોની વચ્ચે પોતાની જગ્યા નથી બનાવી રહી? કરી શકતા. અમે તો પ્રયાસ કરી રહ્યા છીએ. ઓબીસી સમાજ તરફથી વાત કરવામાં આવે તો શું માંગણી છે? કઈ જાતિઓનો આમાં સમાવેશ વધારે થવો જોઈએ? गुजरात की जनता आम आदमी पार्टी को वोट क्यों करे? ગુજરાતને આ ફેરી સર્વિસથી સીધા ઔદ્યોગિક દ્રષ્ટિએ શું ફાયદો થશે? વીજ કાપને લઈને શું આશ્વાસન આપવા માંગો છો? ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે. આ અધિકારી રાજની છાપને ભૂસવા માટે ભૂપેન્દ્રભાઈ શું કામ કરી રહ્યા છે? એવું લાગી રહ્યું છે કે રાત નાની ને વેશ જાજા છે, કારણ કે 2022 ઢોકળું છે અને 1.5 વર્ષનો સમયગાળો છે અને કરવાનું ઘણું બધું છે. આપ માનતા હોય અને ચેલેન્જીસ માનતા હોય, હું ચેલેન્જીસ નથી માનતો. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ નક્કી કરશે કોને ક્યાં શું કરવું. કયા મુદ્દાઓ છે ભારતીય જનતા પાર્ટી જનતા સામે વોટ માંગશે? જુઓ સંતવાણી રોજ સવારે 5:55 જુઓ સમાચાર ગુજરાત સવારે અને સાંજે 6:55. જુઓ સુરવંદના દરરોજ સવારે 7:25. જુઓ લોકપ્રિય ગુજરાતી ગીતનો ખાસ કાર્યક્રમ દરરોજ સવારે 8:25. વેલકમ બેક. વડોદરાના સાવલીમાં 2 જૂથ વચ્ચે અથડામણ. સાવલી નગરમાં ગત રાત્રે 2 જૂથ સામસામે આવ્યા. 2 કોમના જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થયો. સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ સાવલી પહોંચ્યા. પોલીસે મોડી રાત્રે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સાવલીનગરમાં 2 જૂથો વચ્ચે સામસામે અથડામણ. 2 કોમના જૂથ વચ્ચે પથ્થરમારો થયો. જોકે પોલીસ તાત્કાલિક પહોંચી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ સાવલી પહોંચ્યા. પોલીસે મોડી રાત્રે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. વડોદરાથી સંવાદદાતા રવિ અગ્રવાલ ફોન લાઈન પર. જી રવિ, સાવલીમાં 2 જૂથ વચ્ચે અથડામણ, હાલ શું સ્થિતિ? રવિ, મારો અવાજ આવી રહ્યો છે આપને? બિલકુલ બિલકુલ. સાવલીમાં જૂથ અથડામણ થઈ, શું અપડેટ? હાલ શું સ્થિતિ?
બિલકુલ જુહી વાત કરવામાં આવે તો વડોદરાના સાવલીમાં મોડી રાત્રે જૂથ અથડામણનો બનાવ આવ્યો છે, જેમાં બે કોમના બે લોકો દ્વારા આ જૂથ અથડામણ જે છે તે કરવામાં આવી છે. તેમાં સામસામે એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે સાવલી પોલીસ સ્થળ પર પહોંચી હતી. સાથે જ વડોદરા જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ અધિક્ષક સહિત તમામ પોલીસની એજન્સીઓ મોડી રાત્રે સાવલી પહોંચી ગઈ હતી. સાથે જ પોલીસે સાવલીમાં અવર જવર કરતા તમામ વાહન ચાલકોના પણ વાહન ચેકિંગ કર્યા હતા અને જે તોફાની તત્વો છે તેમની સામે ગુનો દાખલ કરીને તેમને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પરંતુ જે રીતના સાવલીનો માહોલ દોડવાનો આખો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેને લઈને હવે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપે છે કે આ આખા જે જૂથ અથડામણમાં કોણ કોણ વ્યક્તિ સામેલ છે તેની તપાસ કરવામાં આવે. સાથે જ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ ચકાસીને જે પણ તોફાની તત્વો છે તેમને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. 20 ડિસેમ્બરે જખૌના દરિયામાંથી કોસ્ટગાર્ડને એટીએસે ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. આ ધરપકડ પછી તમામની આખરી પૂછપરછ કરવામાં આવી, જેમાં અનેક ખુલાસા થયા. શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ. તારીખ 20 ડિસેમ્બર 2021 385 કરોડનું ઝડપાયું હતું હેરોઇન. જખૌના દરિયામાંથી હેરોઇન સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ. આરોપી સાજીદ વાગીર નીકળ્યો માસ્ટરમાઇન્ડ હાજી હસનનો પુત્ર. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં 385 કરોડના 77 કિલો હેરોઇનના જથ્થા સાથે 6 પાકિસ્તાની આરોપીઓને અલ હુસૈની બોટ સાથે 20 ડિસેમ્બરના રોજ ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી હસન અને હાજી હાસમે એક પાકિસ્તાની બોટ અલ હુસૈનીને તમામને કરાચીથી મોકલ્યા હતા. આ તમામ આરોપીઓની પૂછપરછમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો. ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપી સાજીદ વાગેર બીજો કોઈ નહીં પણ માસ્ટરમાઇન્ડ હાજી હસનનો પુત્ર નીકળ્યો. હુસૈન વાઘેર ઇન્ટ્રોગેશનમાં સામે આવ્યું છે કે ડ્રગના સપ્લાય કરનાર હાજી હસન ઉર્ફે હુસૈનનો છોકરો મોહમ્મદ સાજીદ પણ આ ટુકડીમાં સાથે આવ્યો હતો. કન્સાઇનમેન્ટની વેલ્યુ અને વજન વધારે હોવાથી હાજી હુસૈન ઉર્ફે હસને એના છોકરા સાજીદને પણ આ ટુકડી સાથે મોકલ્યો હતો. કરાચીથી નીકળેલું કન્સાઇનમેન્ટ ખૂબ મોટું હતું, જેથી કરીને હાજી હસને ખુદના પુત્રને આ ટુકડી સાથે ભારત મોકલ્યો હતો. હાજી હસન ડ્રગ્સના ધંધાનો કુખ્યાત ચહેરો છે. તે અગાઉ નાર્કોટિક્સના કેસમાં 5 વર્ષ દુબઈમાં જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. જ્યારે વર્ષ 2020માં 35 કિલો હેરોઇનના કેસમાં વોન્ટેડ હતો. આ હાજી હસન અગાઉ દુબઈમાં 5 વર્ષ જેલમાં આ નાર્કોટિક્સના કેસમાં રહી ચૂક્યો છે અને અગાઉ 2020ની જાન્યુઆરીમાં 35 કિલોનું એક કન્સાઇનમેન્ટ પકડાયું હતું. તે કન્સાઇનમેન્ટના ગુનામાં પણ એ આપણા વોન્ટેડ આરોપી છે. એટીએસે 6 આરોપીઓની ધરપકડ કરીને તેમની તપાસ કરતા તમામના આઈ કાર્ડ મળી આવ્યા. તમામ આરોપીઓના પાકિસ્તાની આઈ કાર્ડ પર નજર કરીએ. સાગર મોહમ્મદ, મોહમ્મદ ઇમરાન, સાજીદ હુસૈન, અશફાક ઇશાક, દાનિશ હસન, ઇસ્માઇલ ઇબ્રાહિમ. આ તમામ આરોપીઓએ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું નાપાક ષડયંત્ર ઘડ્યું હતું. પરંતુ જે પ્રમાણે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાતમાં જે કોઈ લોકો ડ્રગ્સ લાવવાનો પ્રયત્ન કરશે એને વર્ષો સુધી એના પરિવારથી દૂર રહેવું પડશે. એ પ્રકારની વ્યવસ્થા અને એ પ્રકારનું સ્વાગત ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવે. હાલ તો આ તમામ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું. જતા એક નજર હેડલાઇન